हेलो जय माताजी गुड मॉर्निंग शुभ सवार बधाना। आज जो અમાર થોડું મોડું થઈ ગયું બ્લોગ બનાવવાનું અને હવે શરૂઆત કરીએ। થોડું કામ હતું, કામ પતાવ્યું, હવે ખાવાનું બનાવવા, કચરા પોતું, નાવાનું થઈ ગયું, કપડાં ધોવાના બાકી છે। પાણી આવે એટલે કપડાં ધોઈએ, હવે ખાવાનું બનાવીએ અને આજના બ્લોગની શરૂઆત કરીએ। હવે જુઓ તમે અમે તમને બતાવીએ। જુઓ આ ડુંગળી સમારું અને વાલોળ અને બે ચાર વાલોળ હતા, લીલા વાલ હતા અને એક ડુંગળી અને બે મરચાં અને એવું નાસી અને 2 જણ માટે બનાવવાનું હોય એટલે હવે શાક બનાવવું અને પછી બનાવવું 2 રોટલા। અમારે તો વધારે નહીં જોતા, એકમાં તો પૂરું થઈ જાય, અમે વધારે ખાતા નહીં 2 જણ। લાયા તો દેખો અરે વાલો લીલા અને અરે વાલોળ કના કના ભાવ કોમેન્ટ કરજો। મારો કંટા હાઉસ છે ને મંગુમાં અમારે અહીંયાની એક વાલ ઉગ્યો છે તે મેં કાલ ફોન કરીને કીધું કે વાલનું શાક આમ તો ગરમ પડે પણ આમ સ્વાદ મસ્ત આવે એનું। લીલું શાક, લીલા વાલનું શાક બનાવજો કોઈક દિવસ, બહુ મસ્ત બને। હવે હું શાક વધારું અને પછી કરું રોટલું। કના કના તમે વાલનું શાક ભાવે કોમેન્ટ કરજો મિત્રો। જો જમવાનું બની ગયું છે અને જમવા પણ બેસી ગયા છીએ। જો શાક બનાવ્યું છે અને અહીંયા છાશ બી બની ગઈ છે, રોટલા છે અને નીતિ બેસી ગઈ છે જમવા અને હું પણ બેસી ગયો છું। અને તમારે પણ જમવું હોય તો આવી જાઓ। જમતા જમતા જેઠાલાલ ના ચાલુ થાય એવું બને જ નહીં, તો અમે હવે જમતા જમતા જેઠાલાલ હોય ને આપણે મોટું બધું જો નિધિને મોટું પતલું ગમે છે અને મને જેઠાલાલ, તો આપણે મોટું પતલું જોશું પહેલાં અને પછી જેઠાલાલ। તો આપણે નીકળી ગયા છે હવે એટીએમમાં પૈસા ઉપાડવા, કારણ કે મહેશ આવે છે અને આપણે એટીએમમાંથી પૈસા ઉપાડવાના છે। તો પાપર બાજુ નીકળી ગયા છે બજારમાં। તો જુઓ મિત્રો, આપણે એટીએમ કન આવી ગયા છીએ। એટીએમમાં પૈસા કાઢવા માટે પૈસા અડધા કાઢી પણ લીધા છે અને અડધા બાકી છે। તો આજે તો એટીએમમાં થોડી ભીડ હતી એટલા માટે થોડીક વાર લાગી ગઈ અને આજે એટીએમમાં નેટવર્ક ઇસ્યુ હતો એના કારણે પૈસા નીકળતા નહોતા, કારણ કે ખબર નહીં શું થયું, શું પ્રોબ્લેમ હતો ખબર નથી પડતી। નેટવર્ક ઇસ્યુના કારણે આજે 1 થી 2 એટીએમ બદલાવ્યા, ત્યારે પૈસા નીકળ્યા હતા થોડાક અને થોડાક કાલે નીકળશે, કારણ કે આજે એટીએમની લિમિટ પૂરી થઈ ગઈ હતી અને અડધા પૈસા કાલે ઉપાડશું અને અડધા આજે ઉપાડ્યા હતા। અને પૈસા કેટલા ઉપાડ્યા એ તમને અમે આગળ જણાવશું, કારણ કે પૈસાની કિંમત તો અમે નહીં કહીએ, ખાલી તમને ઉદાહરણ આપીશું કે આટલા પૈસા મોબાઈલ ફોન લઈ શકાય એટલો પૈસા ઉપાડ્યા છે અને અડધા કાલે ઉપાડશું, કારણ કે એટીએમની લિમિટ પૂરી થઈ ગઈ હતી એટલા માટે પૈસા એટીએમથી ઉપાડતા નહોતા। ફાઇનલી અમારે એક યુટ્યુબ ચેનલનું પેમેન્ટ આવ્યું, એ આમાં નહીં, તમે અમે સપોર્ટ કરજો, અમને આટલા ને આટલા આવવા જોઈએ મહિને વધાર, આનાથી વધારે પણ ઓછા નહીં। અને આ બીજી ચેનલનો હશે, તમે કહેજો કે કેટલું હશે, કોમેન્ટ કરજો બરાબર। તો હેલો મિત્રો, મારું ફાઇનલ પેમેન્ટ આવી ગયું છે, જે ઘણા સમયથી આવતું નહોતું, અટકાઈ ગયું હતું। એટલે પહેલું પેમેન્ટ નહીં, બીજું ત્રીજું પેમેન્ટ છે પણ હવે આવ્યું છે। એ પેમેન્ટ અંદાજે પેમેન્ટ તો કહેવાય નહીં, પણ પેમેન્ટ હું તમને કહી દઉં કે કેટલું હશે। આશરે એક iPhone 15 લઈ શકીએ એટલું પેમેન્ટ છે। તમે અંદાજ લગાવી દેજો કે પેમેન્ટ કેટલું હશે। તો આવો નવો સપોર્ટ કરતા રહેજો, તો આમાં પણ અમે સક્સેસ મળી જશે અને આમાં પણ પૈસા આવતા થઈ જશે। તો થેન્ક યુ।